હલો ફ્રેન્ડ્સ, તો આ રીતે તળેલા તેલ ઉપર ઠેલી રાખી તો જુઓ તમે. અને અહીંયા જો આ લીધી છે વ્હાઈટ ટી શર્ટ અને તેની ઉપર બોલ પેનનો જે ડાઘો લીટો હોય છે તે પડી ગયો છે. તેને કાઢવાનો આઈડિયા તમારી સાથે હું આજે શેર કરીશ અને બિલકુલ ઇઝીલી 100% ઇફેક્ટિવ આઈડિયા છે. તો અત્યારે સેનેટાઈઝર બધાના ઘરે મળે છે, તો સેનેટાઈઝરને આ રીતે ડાઘા ઉપર રેડી દેવાનું થોડું. અને આ બાજુ પણ બીજો ડાઘો છે બોલપેન નો, તો ત્યાં પણ હું રેડી રહી છું. અને હજુ થોડું રેડિયાવું છું, ઓછું લાગે છે તો આ રીતે રેડી અને તેને 15 થી 20 મિનિટ માટે આપણે રહેવા દેવાનું છે. અને 15 થી 20 મિનિટ પછી જો તમે જોશો ને તો ડાઘો ઘણો આછો થઈ ગયો હશે. અને આ રીતે જો બીજી બાજુ બતાવું ને તો બીજી બાજુ વધારે ઘાટો ડાઘો હતો, તો આ રીતે તે સ્પ્રેડ થઈ જશે. આ સ્પ્રેડ થાય એટલે આપણે થોડું પાણી લઈ તેની ઉપર છાંટી, જ્યાં સેનેટાઈઝર અને બોલપેન નો ડાઘો છે ને ત્યાં થોડું પાણી છાંટી અને જૂના બ્રશ થી થોડું રબ કરી દેવાનું. આ રીતે તમે થોડું ઘસશો ને એટલે એકદમ સરસ રીતે સાફ થઈ જશે. ત્યાર પછી જો અહીંયા બીજી બાજુનો ડાઘાને પણ આપણે તમારે બ્રશથી જો સાફ ના કરવો હોય ને તો તેને તમે હાથથી પણ આ રીતે પાણીમાં બોળી દેવાનું અને બે હાથે તેને મસળી લેવાનું. આ રીતે જે રીતે વિડીયોમાં તમને બતાવું છું તો પણ તે એકદમ સરસ રીતે સાફ થઈ જશે. અને પછી જ્યારે તમે જો અહીંયા જોઈ શકો છો તમે કે ડાઘો ના જેવો જ દેખાય છે. અને હવે તમે તેને વોશ કરશો ને લિક્વિડમાં એટલે એકદમ સરસ રીતે સાફ થઈ જશે. તો જોઈ શકો છો તમે કે ડાઘો નથી દેખાતો. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે લેપટોપ આપણે વાપરતા હોઈએ ને તો ઘણું તેનું કીબોર્ડ એ ગંદુ થઈ જતું હોય છે. તો તેને સાફ કરવા માટે આપણે અહીંયા આ રીતનું બિલકુલ સોફ્ટ હોય ને આ રૂમાલ 10 રૂપિયાનો મળે છે. તો આ રીતનું સોફ્ટ રૂમાલ કે પછી તમે ટીશ્યુ પેપર લઈ શકો છો તમારી પાસે હોય તો. તો આ રીતે 4 ઘડી કરી અને તેની ઉપર આપણે સેનેટાઈઝર રેડી દઈશું. વધારે સેનેટાઈઝર નો ઉપયોગ નહીં કરવાનો, નહીતર આપણું લેપટોપ બગડી જશે. ત્યાર પછી આ રીતે તેને બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું સેનેટાઈઝર ને. અને હલકા હાથથી આપણે કીબોર્ડને એકદમ સરસ રીતે સાફ કરી દેવાનું. તમે તેની સ્ક્રીનને પણ સારી રીતે મતલબમાં કે આખા લેપટોપને તમે સેનેટાઈઝર થી સાફ કરી શકો છો. અહીંયા આપણે જો તેને પાણી તો જો અહીંયા નૂછ્યા પછી તમને દેખાતું હશે કે કેટલો ગંદુ રૂમાલ થઈ ગયો છે. અને બધું સાફ કર્યા પછી આખું લેપટોપ સાફ કર્યા પછી તમને હું રૂમાલ પણ બતાવું. તો જો બહારની બાજુ પણ તમે આ રીતે તેને સાફ કરી શકો છો. જો કેટલો ગંદુ લેપટોપ હતું. તો આ રીતે તમે સેનેટાઈઝર થી તેને સાફ કરશો તો તે સેનેટાઈઝ પણ થઈ જશે, જમ્સ ફ્રી થઈ જશે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ તળેલું તેલ છે. તમે જોઈ શકો છો કે નીચે નાના નાના રચકણો પણ દેખાય છે. એ આપણે જયારે ગરણીથી ગાળતા હોઈએ ને તો શું થતું હોય છે કે જે ઝીણા રચકણ હોય છે ને તે જે ગાડીએ ને આપણે તેમાં ગરણીની નીચે જ આવી જતા હોય છે. તો તમે આ રીતની કોઈ પણ થેલીને લઈ લેવાની અને તેને આ રીતની થેલી આપણે કશું વસ્તુ લાવતા હોય ને તેની સાથે આવતી હોય છે. તેને મેં લીધી છે આ રીતની જીજરી થેલી જે આવતી હોય છે ને, પાતળી એટલે કે જીજરી એટલે કે તેને મેં આ રીતે કટ કરી દીધી છે. આગળ આ જ થેલીનો વિડીયો આગલા વિડીયોમાં મેં શેર કર્યો છે. જો અહીંયા વિડીયોમાં તમને થેલી પણ બતાવું છું કે આ રીતની થેલી લાવવાની એટલે કે આવતી જ હોય છે. આપણે કોઈ વસ્તુ લાવતા હોય તો તેની સાથે આવતી હોય છે. બૂટ ચંપલ ની સાથે કે પછી કોઈક નાની એવી વસ્તુ લાવ્યા હોય ને તેની સાથે હોય છે. તો તેને ગરણીની અંદર રાખી અને તેની અંદર તેલ રેડી દેવાનું. જો અહીંયા તમે મોટો તેનો ટુકડો પણ કટ કરી શકો છો. તો અહીંયા જો લાસ્ટ રહેલું થોડું તેલ જેની અંદર ઘણા જ બધા રચકણો છે, તળિયા જે વસ્તુ આપણે ખાવાનું તળ્યું હોય ને તેના, તો તેને સાફ કરીને સાફ કરવાનો આ આઈડિયા છે. તો જો બધું તેલ નીચે એકદમ સરસ રીતે જતું રહ્યું છે અને બધા રચકણો ઉપર ઝીલાઈ ગયા છે. આ કાપડમાં જે થેલીનું કાપડ આપણે કટ કર્યું છે ચોરસ તેની અંદર, અને નીચે તમે તેલ જોઈ શકો છો કે એકદમ સરસ ચોખ્ખું જ છે. આ તપેલીમાં નીચે કાળા એવા ડાઘા થયેલા છે પણ તેલ એકદમ સરસ ચોખ્ખું જ છે. તો અહીંયા હું તમને બીજા વાસણમાં પણ રેડીને બતાવી દઉં કે એકદમ સાફ છે. આ તપેલીમાં નીચે ડાઘા છે એટલે તમને એવું લાગતું હશે કે આ નીચે આવી ગયું છે
જે રચકણો હતા એ નીચે જ આવ્યા છે. તો અહીંયા જો બીજા એકદમ સાફ વાસણમાં મેં રેડ્યું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચોખ્ખું તેલ થયું છે. અહીંયા તમારે બળેલા તેલને ગાળવાનો આ આઈડિયા કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો મને. ત્યાર પછી આ રીતે દવાની બોટલ, જો આ રબરનો આઈડિયા પણ મેં આગળ શેર કર્યો છે, એને હું પાવડરની અંદર જ રાખું છું. જે આપણે મોઢે છાંટવાનો પાવડર આવે ને તેને થોડો છાંટીને મૂકી રાખવાનો, એટલે રબર એકબીજાની સાથે ચોંટી ના જાય. તો આ રીતની દવાની બોટલ આપણે જ્યારે કશે જવાનું હોય ને લઈ ગયા હોય ને દવા ચાલતી હોય તો આપણે લઈ જવી પડે, તો લઈ જઈએ તો તે ઢરાતી હોય છે, લીકેજ થતી હોય છે. તો તેવું ના થાય તેના માટે આ રબરને બોટલના મોઢા ઉપર આ રીતે ચડાવી દેવાનું. જો આ રીતે જે રીતે વિડીયોમાં તમને બતાવું છું તે રીતે તમારે બોટલને ચડાવી દેવાનું અને ત્યાર પછી ઢાંકણ બંધ કરી દેવાનું. તો બિલકુલ આ દવા એ લીકેજ નહીં થાય અને તમારા કપડાં નહીં બગડે. તો છે ને બિલકુલ યુઝફુલ આઈડિયા. તો ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે આપણે ડબ્બામાં સોયો રાખતા હોય છે અને તેને આ રીતે આપણે દોરાની જે દડી હોય છે તેની અંદર જ નાખીને રાખતા હોય છે. તો ઘણી વાર શું થાય, બાળકો લેતા હોય કે ઘરમાં વધારે મેમ્બર હોય તો સોય ખોવાઈ જતી હોય છે. તો તેવું ના થાય અને વધારે સોય હોય તો ખોવાઈ ના જાય. તેટલા માટે અહીંયા શું કરવાનું, આ રીતની ખાલી જે બોલ પેન હોય તે લઈ લેવાની, જેની રિફિલ પતી ગઈ હોય અને હવે કામ ના લાગે એવી હોય એ લઈ લેવાની અને તેની રિફિલ કાઢી અને તેની અંદર આ રીતે સોય નાખી દેવાની, જેથી આપણી બધી સોયો એકદમ સારી રીતે સચવાઈને રહે અને ખોવાઈ ના જાય. ત્યાર પછી તેને બંધ કરી દેવાની બોલપેનને. અને ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે આપણે જો હેન્ડવોશ વાપરતા હોઈએ ને તો બાળકો હોય તો હેન્ડવોશ થોડા જ દિવસમાં પતી જતું હોય છે. આ રીતે આપણે પ્રેસ કરીએ ને તો તે વધારે જ બહાર આવી જતું હોય છે. તો તેવું ના થાય તેટલા માટે આપણે શું કરવાનું કે આ રીતનું જો માથાનું જે રબર હોય છે તે લઈ લેવાનું. કાપડનું જે રબર હોય તેને લઈ અને આ રીતે આપણે તેને ચડાવી દેવાનું. અને જો આ રીતે તમે પછી દબાવશો ને તો એક ડ્રોપ્સથી વધારે હેન્ડવોશ બહાર નહીં આવે, જેનાથી આપણું હેન્ડવોશ બચશે અને પૈસા પણ બચશે, વધારે હેન્ડવોશ વેસ્ટ નહીં થાય. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ ટિપ્સ કેવી લાગી એ જરૂરથી જણાવજો.